ધી મિરર ન્યૂઝમાં પત્રકાર રફીક ગાંચીની નિમણૂક નિમિત્તે ભાજપા કાર્યાલયમાં સન્માન કરવામાં આવ્યું. તલાસરી ખાતે વિધાનસભા સંયોજક વિનોદભાઈ મેઢાના હસ્તે પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન. સમાજહિતમાં નિર્ભય પત્રકારત્વ ચાલુ રાખવા શુભેચ્છાઓ. ધી મિરર ન્યૂઝમાં પત્રકાર તરીકે રફીક ગાંચીની નિમણૂક બદલ પાલઘર જિલ્લાના તલાસરી સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે તેમનું ઉષ્માભેર સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ભાજપાના વિધાનસભા સંયોજક વિનોદભાઈ મેઢાના હસ્તે પુષ્પગુચ્છ અર્પણ કરી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા તેમજ શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી. આ પ્રસંગે બબલાભાઈ ઘોડી સહિત ભાજપના અનેક હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ રફીકભાઈ ગાંચીને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી. હું રફીક ગાંચી, તમે જોઈ રહ્યા છો દીવ મિરર. આજે અમારા મિત્ર વિનોદભાઈ મેઢા અને એમના બધા સાથી અહીંયા છદીસા ભેટ માટે આવ્યા કે દીવ મિરરમાં નિમણૂક થઈ છે તો રફીકભાઈ તમારો અમે સત્કાર કરીએ, તમે અમારા કાર્યાલય પર આવો. તો આજે અમે આવ્યા છીએ અને જાણીએ. આપણી સાથે છે બબલાભાઈ ધોડી, એમના વિચારો આપણે જાણી લઈએ. નમસ્કાર. પહેલું તો રફીકભાઈ ગાંચીનું પત્રકારી, ડાણુ મિત્ર અને ગુજરાત મહારાષ્ટ્રના સીમાડા પર આવેલા ગામડા ઉમરગામ, ભિલાડ, કરંબીલી, ઉનાટ, પાટિયા, સરીગામ કે ટાટાવાડી, ઉમરગામ સ્ટેશન, સોલસુંબા ટાઉન એરિયામાં કામ કરતા પત્રકારી કરતી વખતે 15 થી 20 વર્ષથી તો હું પોતે જાણું, પણ સદર કામ કરતી વખતે એમનું કામ બહુ સરસ. ડાણુ મિત્ર પોતાનું પેપર છે દીવ મિરર ન્યૂઝમાં એમની નિમણૂક થઈ. ગુજરાત અને મહારાષ્ટ્રને સીમાડા પર આવેલા ગામ એમનું કામ સારું જોઈને ખબર પડી એટલે અમારા તાલુકા માજી અધ્યક્ષ, વિધાનસભા સંયોજક વિનોદજી મેઢા સાહેબ એમને બોલાવીને સત્કાર કર્યો તલાસરી તાલુકાને વતીથી.